મારા ગલે જાઉં છું પ્રિન્સ મિછડિયા. ફરી એકવાર મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. બધાને ગુડ મોર્નિંગ મિત્રોને. તો અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? વાગવામાં એવું છે કે સવારના 8-9 વાગી ગયા છે. અંદાજે એટલે 8-9 વાગી ગયા છે. અને દુઃખદ ભરી વાત એ છે કે અત્યારે સવારમાં ફોનમાં આપણા બાટલો રહ્યો ને ગેસનો દગો દઈ દીધો હોય મિત્રો આપણને. કેમ કે તમારા ભાઈને નાસ્તો કરવો હતો અને મમ્મી કે બાટલો પતી ગયો છે, તો હવે બાટલો ભરવા જવું દીશે પછી તમારો ભાઈ નાસ્તા ભેગો થાય છે, બાકી આજ નાસ્તો નહીં કરી શકે. તો બાટલો દુઃખદ ઘટના એ એક બાટલાએ દગો દઈ દીધો છે આજે આપણને. તો બાટલો ભરાવા જવો જોઈશે. અને હવે વરસાદની સિઝન આવવામાં થોડી કંઈ વાર નથી હવે, કેમ કે હવે વાદળા ઘેરવા માંડ્યા છે. તો મિત્રો મસ્ત મજાનો તમારો વહી ગયો છે જમવા મિત્રો. જો અને આ બાટલાએ દગો દઈ દીધો એટલે આપણે બાજુમાંથી રાંધવા જવું પડ્યું. અમે બાજુમાંથી રાંધી અમે બાપા કરી હતી, કેમ કે અમારે બાટલો વયો ગયો ને એટલે મેં કીધું 11 વાગી ગયા છે તો હવે નાસ્તો જ કરું, ડાયરેક્ટ જમી જ લઉં. તો મારા મમ્મી હજી રોટલો કરવા ગયા છે ને આવ્યો તો મેં કીધું જમી લો. તો મિત્રો અત્યારે મસ્ત મજાનો ધાબા પર બેઠો તુષાર આવી ગયો છે, કેમ કે હવે રીલ બીલ બનાવવાની છે એટલે તો હવે રીલ બીલ બનાવવાનું કામ ચાલુ કરશું આગળ. બાકી તમે અમને જોડાયેલા રહી ગયો. અમને તમારા ભાઈના બ્લોગ આવતા નહોતા તો હવે આવશે કન્ટિન્યુ. બાકી તો ફાઇનલી નાહી ધોઈને મસ્તીનો ફ્રેશ થઈને ધાબા ઉપર આવ્યો. તો ધાબા ઉપર જોવો કાંઈક કેવો રીમાન હતા, ટાઢો પોર થઈ ગયો હોય જોવો તમે. અને તુષારે પાછો આવ્યો હોય જોઈ શીખજો. એને જો એની એક્ટિંગ જ એવી જો હે ને એની એક્ટિંગ જ અલગ હોય. જો આવજો એ આવા ધંધા કરતો હોય. જો અત્યારે મસ્તીનું ટાઢો પોર થયો. હવે આ મોહનબાગ બાજુ જઈશું મિત્રો, અને યારનું કામ કેટલું પડી જોતા આવીએ આપણે યાર ઓલા હીરે. તો યાર તમને કામે બતાવી દઉં કેદું નામ થકી નથી આપણે. તો આપણે અહીંયા જઈને મળીએ, મોહનબાગ જઈને મળીએ મિત્રો. હું ને તુષાર જાય બાટલો ભરાવા. જો કેમ કે બાટલો આપણે પતી ગયો હોય કા તુષાર? બાટલો જ ભરાવો પડે ને. રાંધશું શું કે તો રાંધશું શું હે બાટલા ભરાયા વગર. તો હાલો બાટલો ભરાવતા એ વાઢેરાની અહીંયા જઈને મળી મિત્રો. કેટલા બાટલા આવી છે અહીંયા જઈને મળી. તો અત્યારે મસ્ત મજાના વડવાળાએ પહોંચી ગયા હતા મિત્રો. જો ભરતભાઈ બેઠા અને જો આપણે બાટલો ભરાવીને આવી ગયા છીએ. વડવાળાએ બેઠા છીએ મિત્રો. અત્યારે જો આપણો બાટલો ભરાઈ ગયો છે મસ્ત મજાનો મિત્રો. બાટલો ઘરે આવી ગયા છે. જો તમે તુષાર બાટલો કેટલી મહેનત થઈ ભરાવામાં કા એ આમાં બાટલો ભરાવામાં કા બિસ્કિટ ખાધી ને મજા આવી ને બાટલો ભરાઈ ગયો હોય. હવે આજથી રંધમાં રંધાય છે ને મારી બાજુમાં જવું પડે. જો બાટલો ભરાઈ ગયો. મારે ફિટિંગ કરી નાખ્યો છે, ચાલુ થઈ ગયો છે ગેસ. જો તમે ફિટિંગ બીટિંગ કરીને કમ્પ્લીટ કરી નાખ્યો બાટલો. મોહનબાગમાં આવી ગયો હો. મોહનબાગમાં તો નદી જેવું કંઈક કર્યું. જો જ્યારે નદી હાલતી એવું કામ કંઈક કર્યું મોહનબાગમાં. તો જો તમે ઘણા દિવસ પછી આજ મોહનબાગમાં આવ્યો મિત્રો. અને જો આપણી જગ્યા હાલો આમ આવેલા જાય. જો આ બધે ટસી બસી નાખી દીધી. હમણાંથી જાજુ કામ કરી નાખ્યું. આપણે તેથી આવતા તેનું તો કાંઈ કર્યું જ નહોતું મિત્રો. હમણાંથી જ જાક બધું કામ ચાલુ કરી લાગે. તો હાલો અને તમે જોઈ શકો છો જો અહીંયા રેતી નાખી દીધી મિત્રો. લપચીએ નીચકા ને એવું રહ્યું અહીંયા. જો લપસણી નીચકાની રહ્યા ને અહીંયા પણ ટસી નાખી દીધી મિત્રો. જો આ લપસણી નવી કલર કર્યો લાગે. આમાં હિંચકા 2 તૂટી ગયા. તે દી આવ્યા હતા તે દી 2 નહોતા તૂટ્યા. તે દી હાજા હતા. હમણાં કોઈક તોડી ગયું લાગે. જો આ હિંચકે આપણે રોજ સાંજે બેઠા હોઈએ છો. હમણાંથી મિત્રો જાજુ કામ કરી નાખ્યું મોહનબાગમાં. જો મોહનબાગમાં પણ જાજુ કામ કરી નાખ્યું. અત્યારે તો કોઈ લાગતું નથી. તો આગળ હવે મળીએ. હાલો બીજું શું, અત્યારે કોઈ હે તો નહીં મોહનબાગ આપણા સિવાય કોઈ હે તો નહીં. હવે પછી મળીએ. હાલો તો મિત્રો આજનો બ્લોગ હવે એન્ડિંગ કરી દઈએ, કેમ કે રાતના વાગી ગયા છે 10, 10:30. તો હવે આ બ્લોગને એન્ડ કરી દઈએ.
તો જે લોકો નવા હોય તે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો બ્લોગ બહુ મિત્રો લાઈક રીતે એન્ડ કરું છું, કેમ કે જાજો સમય થઈ ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય. જે લોકો નવા હોય તે લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જઈજો. સોરી મિત્રો, જે લોકો નવા હોય તે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જે નવા હોય તે ભૂલતા જ નહીં. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.